જિલ્લા સંગઠનની નિયુક્તિની આતુરતાનો અંત ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર લાગી મહોર। ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ભાજપ ગમે ત્યારે જિલ્લા સંગઠનની કરશે જાહેરાત। ભાજપે પ્રથમ દાહોદ જિલ્લા સંગઠનની જાહેરાત કરી દીધી છે। રાજ્યના સૌપ્રથમ સંગઠનમાં દાહોદ જિલ્લાની કરી છે જાહેરાત। દાહોદ જિલ્લા ભાજપની ટીમમાં 8 ઉપપ્રમુખ કરાયો છે સમાવેશ। 3 મહામંત્રી 8 મંત્રી સંગઠનના ભાજપની ટીમમાં સમાવેશ। દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરાઈ। સર્વ સમાજને ધ્યાનમાં રાખી નિમણૂક કરવામાં આવી। દાહોદ જિલ્લા ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, શુભ શરૂઆત ભાજપના સંગઠનને લઈને થઈ જોવા મળી રહી છે। કાર્યકર્તાઓ માટે શું વધુ જાણકારી? બિલકુલ, આજે જ ન્યૂઝ 18 દ્વારા એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ગમે તે ક્ષણે જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ જે છે તે પૂર્ણ કરી દેશે અને આજે એ સમાચાર ઉપર મોહર વાગી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમ ઉગતા સૂર્યના જિલ્લા તરીકે દાહોદની ગણતરી થતી હોય છે અને તેમાં સંગઠનની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે। એટલે કે દાહોદથી આ જિલ્લા સંગઠનની શરૂઆત કરવામાં આવી છે। તેમાં 7 અને 8 જેટલા જે ઉપપ્રમુખોની નિયુક્તિ કરી દેવામાં આવી છે। તદુપરાંતની વાત કરીએ તો 4 જેટલા મહામંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, 7 જેટલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે, કોષાધ્યક્ષ, સહકોષાધ્યક્ષ, તદુપરાંત જે મોરચાની ટીમ છે, અનુસૂચિત જાતિ મોરચો, બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો, યુવા મોરચો અને તદુપરાંત આદિવાસી સમુદાયનો મોરચો, આ તમામ મોરચાના પ્રમુખો મહામંત્રીની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભાજપે પ્રથમ જે દાહોદ જિલ્લા છે તેનાથી શરૂઆત કરી છે। જિલ્લાના સંગઠનમાં જે નામો છે તેની પણ ટૂંક સમયમાં નામ આપી દેવામાં આવશે। ટીમમાં 8 ઉપપ્રમુખ જે છે તે હશે। 3 મહામંત્રી અને 8 મંત્રીઓની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને બ્રેક લાગતા વિવાદ થઈ ગયો છે। આ અંગે ધારાસભ્ય બાબુ જમના પટેલે જણાવ્યું કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। 2 થી 4 વર્ષથી રાહ જોયા બાદ પણ કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતો ક્યાં સુધી રાહ જુએ? પાણી માટે સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં થયેલા વિલંબના કારણે ખેડૂતો પરેશાન હતા અને કોઈ સહાય પણ મળી નહોતી। સમયસર કામ પૂર્ણ થયું હોત તો આ વિવાદ ઉભો ન થયો હોત તેમ પણ જણાવ્યું। કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કોળિયો ખીચાઈ ગયો, એ માટે ફરી રવિ પાકમાં ખેડૂતોને સારી શાંતિથી ખેતી થઈ શકે। 2 વર્ષ એમને બંધ રખાયું હતું, એના બદલે 4 વર્ષ બંધ્યા। એમનું એ મોટી ખેડૂતોને નુકસાની હતી। જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત જે તે કોન્ટ્રાક્ટરે તો સ્થિતિ ના આવત। કોર્પોરેશન પણ આપણી સાથે છે, એમને પણ આપણને મદદ કરી છે। સ્થાન પર ભાજપની ચૂટકી। ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન કોંગ્રેસ ગુજરાતની જે છે તે વેન્ટિલેટર પર છે। કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે। કોંગ્રેસના 2 ધારાસભ્યો વચ્ચે ચાલી રહ્યો છે ગજગરા। જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। સમાચાર કોંગ્રેસમાં 2 એમએલએના વિવાદ પર બોલ્યા ચાવડા। બંને વચ્ચે જે ગેરસમજ છે એ દૂર કરીશું, સાથે બેસીને નિવારણ લાવીશું। ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે તેવી વાત પણ તેઓએ કરી હતી। જ્યાં સુધી અમારા પક્ષના 2 ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે। પહેલા પાટણ કોંગ્રેસમાં ડખો વધ્યો છે। કોંગ્રેસના જ 2 ધારાસભ્યો વચ્ચે વાકયુદ્ધ થયું છે। પાટણના અને વડગામના ધારાસભ્ય સામસામે। કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણીના જાહેરમાં એકબીજા પર પ્રહાર। ફરી મેવાણીએ નામ લીધા વગર કિરીટ પટેલ પર કર્યા શાબ્દિક પ્રહાર। હિતેન્દ્રભાઈ પીઠાડિયાને જાહેરમાં છડે ચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે એનો જડબા તોડ જવાબ આપીશું। અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે। મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય,
કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આજ એવી 1400 નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો.